આજના સમયમાં માણસોને ખબર નથી કે સાચી સંપત્તિ કઈ. ખરેખર સાચી સંપત્તિ એ સમય છે, પૈસા નથી, સંપત્તિ નથી. પણ મોટા ભાગના માણસો આ સમયને વેડફી રાખે છે અને એને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા, આજના સમયમાં સૌથી મોટી સંપત્તિ એટલે કે કુદરતે આપણને આપેલો સમય. અનિલ નામનો યુવાન એક કોલેજમાં ભણતો હતો. કોલેજની અંદર એ પોતે ખૂબ સારી રીતે અભ્યાસ પણ કરતો હતો. પણ અભ્યાસના ગાળા દરમિયાન વર્ષની શરૂઆતમાંથી જ એ પોતે સમયને બહુ ધ્યાન રાખ્યા સિવાય, પોતાનું કાર્ય કર્યા સિવાય એ એમ માનતો કે મને ખરેખર આમાં જાજો સમય છે, હજી તો શરૂઆત થઈ છે અને એટલા માટે અભ્યાસની અંદર એ પૂરેપૂરો ધ્યાન આપતો નહીં. અને ધીમે કરતાં સમય ચાલતો ગયો અને લગભગ 4 મહિના જેવો સમય વયો ગયો. એને ખબર નહોતી કે મારો આ સમય કેવી રીતે જાય છે. હસી મજાક, આનંદ અને એની અંદર 3-4 મહિના વયા ગયા અને એકદમ સારામાં સારા ઉત્તમ પ્રકારના સ્પર્ધાત્મક વર્ગમાં ભણતો હતો અને એને ખરેખર બહુ વધારે માર્ક લેવાના હતા. અને એ અનુસંધાને હવે પછી જે બાકીનો સમય વધ્યો એમાં એ ગમે તેટલી મહેનત કરે તો પણ આગળ વધી શકે એમ નહોતો. 4 મહિનાનો સમય તો ગયો જ, પણ સાથોસાથ વધારામાં આ ચિંતામાં બીજા 1-2 મહિના વયા ગયા. પણ ખરેખર એ સમયનો ઉપયોગ કરતો નહોતો. આખરે એ પોતે પરીક્ષા આપે છે અને એ પરીક્ષાની અંદર ફેલ થાય છે. અને આ રીતે ફેલ થયા પછી એના મનમાં પ્રશ્ન થાય છે કે ખરેખર મારા મિત્રો બધા પાસ થઈ ગયા અને મેં કેમ પાસ ન થયો આ પરીક્ષામાં. ત્યારે એક બહુ મોટા એકદમ મોટિવેટર ગામમાં આવે છે. એના ટ્રેનિંગ ક્લાસમાં એ જાય છે અને મોટિવેટરને પૂછે છે કે હું મહેનત કરી પણ છતાં હું પોતે પાસ થઈ શક્યો નહીં. ત્યારે એ મોટિવેટર એમ કહે છે કે તમે તમારા સમયનો કેવી રીતે ઉપયોગ કરતા હતા. ત્યારે એને એમ કીધું કે મારા સમયની અંદર મેં ગંભીરતા રાખી નહીં અને ગંભીરતા ન રાખવાને કારણે મારો સમય ખબર ન પડી એમ ચાલ્યો ગયો અને એ ચાલ્યો ગયો એટલે ખરેખર હું જે મારે કામ કરવું જોઈતું હતું એ કામ હું કરી ન શક્યો. ત્યારે મોટિવેટર કહે છે કે સૌથી પહેલાં આપણા મગજમાં વિચાર કરો કે આ દુનિયામાં સૌથી સંપત્તિ મોટી હોય તો એ સમય છે. અને આ સમય કોઈ દિવસ કોઈ પણ બીજી સંપત્તિથી તમે ખરીદવા જાઓ તો એ તમને મળતો જ નથી. આખા વિશ્વમાં એવી કોઈ પણ બજાર નથી કે તમને સમય વેચાતો મળતો હોય. અને સમય જો વેચાતો મળતો હોય તો માણસ પોતાની સંપત્તિથી, પોતાના પૈસાથી, પોતાના જ્ઞાનથી સમયને પાછો મેળવી શકે, પણ સમય મળતો નથી. અને આ વાતને સમજાવવા માટે મારે તમને એક ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે તમને કોઈ એક માણસ એમ કહે કે આજે સવારમાં હું તમને 86,400 રૂપિયા આપું છું, પણ તમારે આ 86,400 રૂપિયા આવતીકાલે સવાર સુધીમાં તમારે કોઈ પણ રીતે વાપરી નાખવાના છે. અને જો તમે નહીં વાપરી નાખો તો તમારા હાથમાંથી એ કોક લઈ લેશે. બધાને એમ થયું કે તો કરવું શું જોઈએ? તો બધાએ એમ કીધું કે એને વાપરી નાખવા જોઈએ, સારી જગ્યાએ વાપરી નાખવા જોઈએ. અને એ તમે કોઈ સારા કામમાં વાપરી નાખો, કોઈ મિલકત લઈ લ્યો, અન્ય પ્રકારના કોઈને મદદ કરો, પણ તમારે વાપરી જ નાખવા જોઈએ, નહીંતર પણ તમારા હાથમાંથી ચાલ્યું જવાનું છે. ત્યારે મોટિવેટર એમ કહે છે કે કુદરત તમને 86,400 સેકન્ડ રોજ આપે છે. એક દિવસની સેકન્ડ 86,400. અને તમે જો એનો ઉપયોગ નહીં કરો કોઈ પણ સારા કામમાં, કોઈ પણ અન્ય પ્રકારની મદદ કરવામાં, કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં, તો તમારા હાથમાંથી ચાલ્યું જવાનું છે.
અને જો એ ચાલ્યું જ જવાનું હોય તો તમે તો પાછા હતા એવા નવા રહ્યા. એ સમય તો પાછો મળવાનો નથી. ગમે તેટલા પૈસા ખર્ચો તો નથી મળવાનો. અને એના અનુસંધાનની અંદર તમે જોઈ શકશો કે આજના સમયની અંદર મોટાભાગના યુવાનો એને ખબર નથી પડતી અને પોતાનો સમય 1 દી 2 દી 5 દી ઘણી વખત મહિનાઓ સુધી સમય વેડફી નાખતા હોય છે. આવા યુવાનોને મારે ખાસ કહેવું છે કે તમારી જીવનની અંદર તમારા સમયને તમે કેવી રીતે પસાર કરો છો, સમયનો કેવી રીતે ઉપયોગ કરો છો, એ સૌથી અગત્યનો છે. તમારા મહત્ત્વના કામમાં સમયનો ઉપયોગ કરો. તમારે જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમયનો ઉપયોગ કરો. તમારે અન્ય જરૂરિયાત પડશે પૈસા તો એને માટે સમયનો ઉપયોગ કરો. અન્ય લોકોને મદદ કરવા માટે સમયનો ઉપયોગ કરો. પણ આ સમય એટલા માટે જો ખરેખર તમે નહીં ઉપયોગ કરો અને પછી તમને એમ થશે કે મારે તો આ કરવાનું હતું, હું તો ન કરી શક્યો, ત્યારે એ સમય ચાલ્યો ગયો હશે. તમારી પાસે ગમે તેટલા પૈસા, ગમે તેટલી સંપત્તિ હશે તો પણ એ ગયેલી કાલ પાછી આવવાની નથી. ગયેલો મહિનો પાછો આવવાનો નથી. ગયેલું વર્ષ પાછું આવવાનું નથી. અને આવા અનેક માણસો વર્ષો બગાડે છે, મહિનાઓ બગાડે છે, દિવસો બગાડે છે. એ લોકોને જાગૃત કરવા માટે મેં આ એક નાની એવી વાર્તા લીધી છે અને આ વાર્તાથી જાગી જાઓ. એક સેકન્ડ, એક કલાક, એક દિવસ, એક મહિનો બહુ કિંમતી છે. તમારા ગમે તેટલા પૈસા હશે તો પણ એના કરતાં વધારે કિંમતી છે. એમ માની અને સમયનો સદુપયોગ કરો. એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.